વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો આજે આપણે બનાવવાના છીએ એકદમ ટ્રેડિશનલ ગુજરાતી સ્વીટ એટલે કે લાપસીની રેસીપી. આપણે ગમે ત્યારે નવરાત્રિ કે કંઈ પણ હોય માતાજીનો ઉત્સવ ત્યારે આપણે માતાજીને ધરાવતા હોઈએ છીએ. એવી જ લાપસી બનાવવા માટે શું કરવાનું છે એ હું તમને બતાવી દઉં છું. તમે મારી આ દરેક ટીપને ફોલો કરજો. તમારી લાપસી એકદમ પરફેક્ટ બનીને તૈયાર થવાની છે. તો એના માટે મેં જે કરકરું ઘઉંનો લોટ આવે એ લીધેલો છે 1 વાટકી. આપણે અહીંયા ઘરમાં રહેલી કોઈ પણ 1 વાટકીનું માપ સેટ કરી લેવાનું છે. 2 થી 3 ચમચી જેવો ખમણેલો ગોળ લીધેલો છે. અડધી વાટકી ઘી અને લોટ લીધો છે એનું સવાયું પાણી લેવાનું છે. 1 વાટકી લોટ છે તો સવા વાટકી જેવું આપણે પાણી લીધેલું છે. હવે એક જાડા તળિયાવાળી તપેલી લઈ લીધેલી છે. આમાં પાતળું વાસણ કે સ્ટીલનું વાસણ નથી લેવાનું, જાડા તળિયાવાળું વાસણ આપણે લેવાનું છે, જેથી કરીને લાપસી નીચે ચોંટી ના જાય. હવે એની અંદર આપણે જે પાણી લીધેલું છે એ ઉકળવા માટે મૂકી દેવાનું છે. પાણી થોડુંક ઉકળે પછી આપણે એની અંદર ગોળ એડ કરવાનો છે. આપણે જો ઉપરથી ખાંડ ના એડ કરવાના હોય તો ગોળ હજી આપણે વધારે ઉમેરવાનો છે, પણ હું ઉપરથી દળેલી ખાંડ પણ એડ કરવાની છું, એટલા માટે મેં ગોળનું પ્રમાણ થોડુંક ઓછું લીધેલું છે. હવે ગોળ અને પાણીને સરસ ઉકાળવાનું છે. પછી આપણે એની અંદર 2 થી 3 ચમચી જેવું તેલ લઈ લેવાનું છે. આપણે જે તેલ ઘરમાં ખવાતું હોય એ તેલ આપણે આમાં એડ કરી દેવાનું છે. તેલની જગ્યાએ તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો, પણ હું અહીંયા તેલનો જ ઉપયોગ કરું છું. અને આનું ઢાંકણ બંધ કરી અને આને આપણે 4 થી 5 મિનિટ સરસ ઉકળવા દેવાનું છે. અને ઉકળી જાય ત્યાં સુધી આપણે એક બીજી પ્રોસેસ કરવાની છે. આ પ્રોસેસ તમે કરજો, તમે ફર્સ્ટ ટાઈમ બનાવતા હશો તો પણ તમારી લાપસી સરસ બનીને તૈયાર થવાની છે. તો એક મોટા વાસણની અંદર મેં લોટ લઈ લીધેલો છે અને એની અંદર હું ઘીનું મોણ આપી દઉં છું. ધીમે ધીમે આવી રીતે હાથથી મસળી અને લોટ આપણો જરાય કોરો ના રહે એટલું આપણે આમાં મોણ દેવાનું છે. અને આ લોટની અંદર આપણે ઘીનું મોણ દેવાના છે. તો તમે મારા વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો, તો તમને દરેક વસ્તુનો ખ્યાલ આવશે અને તમારી લાપસી પરફેક્ટ બનશે. હજી મને લોટ થોડોક કોરો દેખાઈ રહ્યો છે તો હું પાછું એની અંદર થોડું ઘી એડ કરું છું. તમને જો મારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ગ્રુપમાં શેર કરજો અને વિડીયોને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. તો આપણો લોટ સરસ તેલ દેવાઈ ગયેલું છે લોટમાં. હવે અહીંયા એક બાજુ આપણું લાપસીનું આધણ પણ આવી ગયું છે, મતલબ પાણી પણ સરસ ઉકળી ગયું છે. હવે આપણે આને ચમચાથી કે એનાથી કસાનાથી નથી આને હલાવવાનું, આપણે વેલણની મદદથી આને આવી રીતે મિક્સ કરવાનું છે. તો સરસ આવી રીતે પાણી ઉકળી જાય એટલે આપણે જે લોટ તૈયાર કરેલો છે એને થોડોક નાખતું જવાનું છે અને વેલણની મદદથી આવી રીતે ઉપરથી પ્રેસ કરતું જવાનું છે. આને ગોળ ગોળ એવો હલાવવાનો નથી, ખાલી આવી રીતે ધીમે ધીમે દબાવતા જવાનું છે, આવી રીતે પ્રેસ કરતા જવાનું છે અને બધો જ લોટ સરસ પાણીની અંદર મિક્સ કરતું જવાનું છે. તમે જોઈ શકો છો અત્યારે આપણને આ લોટ થોડોક ઢીલો લાગશે, પણ અસલ પાકી જશે એટલે આ લોટ સરસ કાઠો થઈ જશે અને એકદમ છૂટી છૂટી આપણી લાપસી બનીને તૈયાર થવાની છે. આ જે મેં માપ લીધેલું છે એકદમ પરફેક્ટ માપ છે. હવે આને આવી રીતે સરસ હલાવી લેવાની, મતલબ દબાવી લેવાની. પછી આનું ઢાંકણ બંધ કરી અને એકદમ સ્લો ગેસની ફ્લેમ ઉપર 2 મિનિટ આપણે આને પાકવા દઈશું. 2 થી 3 મિનિટ પાકી જાય પછી આપણે આવી રીતે ગોળ ગોળ હલાવી લેવાનું છે. તો તમે જોઈ શકો છો આપણી લાપસી નીચેથી જરાય ચોંટી નથી અને એકદમ સરસ છૂટી પડી ગયેલી છે. હવે આ જે પ્રોસેસ હું બતાવું છું એ ફરજિયાત કરવાની છે, તો જ તમારી લાપસી છૂટી છૂટી અને બહુ જ સરસ બનવાની છે. હવે આપણે એક જે લોખંડની તવી આપણે જેની અંદર રોટલી બનાવતા હોય એને આપણે ગરમ કરવા મૂકી દેવાની છે. તવીને ગરમ થાય ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમ ફૂલ રાખવાની છે. તાવડી આપણી સરસ ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમ સ્લો કરી અને એની અંદર આપણે જે લાપસીની તપેલી છે આવી રીતે ઢાંકી અને મૂકી દેવાની છે. એટલે નીચેથી જે ધીમી ધીમી વરાળથી ને એના શેકથી જે આપણી લાપસી પાકશે એ એકદમ સરસ બનીને તૈયાર થશે અને નીચેથી દાઝશે નહીં, ચોંટશે નહીં અને એનો ટેસ્ટ પણ ચેન્જ નહીં થઈ જાય. એટલે આ પ્રોસેસ ફરજિયાત કરવાની છે. તમે ડાયરેક્ટ ગેસ ઉપર મૂકજો અને આવી રીતે મૂકજો, તમને ઘણો બધો ડિફરન્સ દેખાવાનો છે.
જો તમને લાપસી નહીં આવડતી હોય ને ક્યારેય પણ નહીં બનાવી હોય ને ફર્સ્ટ ટાઈમ બનાવતા હશો તો પણ તમે આ દરેક ટ્રીક ફોલો કરજો. તમારી લાપસી બહુ જ મસ્ત બનીને તૈયાર થવાની છે. આ પ્રોસેસ 2 થી 3 વખત કરવાની છે. થોડીક વાર ઢાંકીને 2-3 મિનિટ રહેવા દેવાનું, પાછું આપણે લાપસીને હલાવી લેવાની, પાછી ઢાંકીને રહેવા દેવાની, પાછી આપણે લાપસીને આવી રીતે મિક્સ કરતું જવાનું છે. તો તમે જોઈ શકો છો કે શરૂઆતમાં આપણને આની અંદર પાણી વધારે લાગતું હતું, હવે આ બધી જ લાપસી સરસ છૂટી પડવા માંડી છે. અને આવી રીતે થોડુંક હલાવતા જઈએ એટલે છૂટી પણ આપણી લાપસી થતી જશે. પહેલાં કરતાં એકદમ સરસ છૂટી પડી ગઈ છે, તમે જોઈ શકો છો. હવે આ સમયે તમે ચમચાનો ઉપયોગ કરો એ તો કરી શકો છો, પણ હજી હું આમાં ચમચો નથી એડ કરતી. પાછું આપણે ઢાંકણ ઢાંકી અને 2 થી 3 મિનિટ સરસ પાકવા દેવાની છે. અને ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે, મીડિયમ ટુ સ્લો, હાઈ નથી રાખવાની, નહીં તો મજા નહીં આવે, લાપસી થોડીક કાચી રહી જશે. અને ગામડાઓની અંદર ચૂલા હોય ને એની અંદર કોલસા પડ્યા હોય તો એની ઉપર પણ આપણે આ તપેલીને મૂકી અને ઢાંકીને થોડીક વાર રહેવા દઈએ તો સરસ પાકી જાય છે. હવે આ લાપસીને મેં એક પોડા વાસણની અંદર લઈ અને ઠંડી થવા માટે મૂકી દીધેલી છે. આપણે ઉપરથી ખાંડ અને ઘી નાખવાનું છે, પણ આપણે આની અંદર ગરમ હોય ત્યારે નથી એડ કરવાનું, નહીં તો સાવ શીરા જેવું થઈ જશે. એટલે આપણે એક આવા અલગ બાઉલમાં કાઢી અને ઠંડી થવા મૂકવાની છે. એના એ તપેલીમાં મૂકી રાખીએ તો પણ ઠંડી થઈ જાય છે, પણ તપેલી આપણી એટલી બધી ગરમ હોય છે તો તેમાં ઠંડી થતાં બહુ જ વાર લાગે છે. એટલે આવા પોડા વાસણની અંદર લઈ અને આપણે છૂટી આવી રીતે કરી અને ઠંડી થવા માટે મૂકી દેવાની છે. પંખા નીચે 10 થી 12 મિનિટ રાખશો એટલે સરસ લાપસી આપણી ઠંડી થઈ જવાની છે. અને આપણે આને કે લઈ જવાની હોય બારે પ્રસાદી ધરાવવા કે તો ડબ્બામાં ભરીને, તો એને ઠંડી કરવી જરૂરી છે, નહીં તો એની અંદર પાણી વળી જાય છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ છૂટી આપણી લાપસી બની ગઈ છે અને એકદમ સરસ ઠંડી પણ થઈ ગઈ છે. હવે એની અંદર હું અહીંયા 2 થી 3 ચમચી જેવી દળેલી ખાંડ એડ કરી દઉં છું, કેમ કે આપણે આની અંદર ગોળ પહેલાંથી જ ઓછો નાખેલો હતો. જો તમને ઉપરથી ખાંડ પસંદ ના હોય તો બનાવટાણે ગોળ વધારે એડ કરી દેવાનો. તો ખાંડ નાખી અને સરસ આપણે આવી રીતે બધી જ લાપસીને મિક્સ કરી લેવાની છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ ચૂરમા જેવી છૂટી આપણી લાપસી બની છે. હવે આની અંદર આપણે ગરમ કરેલું ઘી નાખી દેવાનું છે. એકદમ ગરમ નથી નાખતા, ઘીને આપણે મેલ્ટ કરી દીધેલું હોય છે ને થોડીક વાર રહેવા દઈએ અને પછી આની અંદર એડ કરવાનું છે, એટલે ખાંડનું પાણી ના થઈ જાય, ગરમ હોય તો પાણી વળી જાય છે એટલા માટે. તો આપણે અત્યારે અડધી વાટકી જો ઘી આમાં નાખેલું છે, જો જરૂર લાગશે તો આપણે પાછું ઉમેરશું. પણ તમે જોઈ શકો છો આપણે લોટને મોણ પણ દીધેલું છે, પાણી ઉકળતું હતું એમાં પણ તેલ નાખેલું છે અને ઉપરથી પણ નાખીએ છીએ, એટલે આપણું ઘી જરાય ઓછું નહીં પડે અને એકદમ કોરી પણ આપણી લાપસી નહીં થાય. સરસ મજાની ઘીવાળી આપણી લાપસી બનીને તૈયાર થઈ ગઈ છે. તો છે ને એકદમ સરસ ઇઝી રીત, તમે પણ આવી રીતે બનાવજો અને કમેન્ટમાં મને કહેજો કે તમારી લાપસી કેવી બને છે. તો આપણે એક સર્વિંગ બાઉલમાં લઈ અને આપણે લાપસીને સર્વ કરી દેવાની છે અને પછી આપણે ભગવાનને ધરાવી દઈએ છીએ. તો એકદમ સરસ મજાની લાપસી બનીને તૈયાર થઈ ગઈ છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી સરસ મજાની લાપસી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. ઘી, ખાંડ અને આપણી લાપસી પણ એકદમ સરસ ગરમા ગરમ છે, એની સુગંધ બહુ જ સરસ આવી રહેલી છે. તો છે ને એકદમ સરસ છૂટી અને વ્હાઈટ પણ બને છે, એકદમ ડાર્ક પણ નથી બનેલી. તો તમે પણ આવી રીતે બનાવજો ને એન્જોય કરજો. થેન્ક યુ.